તો મિત્રો, શું તમને ખબર છે કે દર વર્ષે આપણી દુનિયામાં લાખો જેટલા લોકો તો હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવે છે? એમાં પણ તમે ઇન્ડિયામાં હમણાં સમાચારમાં અથવા ન્યૂઝમાં એવું સાંભળ્યું છે કે 25 થી 35 વર્ષના જે યુવાનો છે એમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. પરંતુ આપણી માટે એક સારા સમાચાર છે. એવા કેટલાક ઉપાયો છે લાઇફસ્ટાઇલ અથવા ડાયટના રિલેટેડ કે જે આપણે બદલીશું તો એના કારણે હૃદય રોગની બીમારીઓ અને હાર્ટ એટેકથી આપણે બચી શકીએ છીએ. તો ચાલો આજના વિડીયોમાં આપણે એવા 7 ઉપાયો જાણીશું કે જેના કારણે આપણે હૃદય રોગથી અને હાર્ટ એટેકથી દૂર રહી શકીએ. તો આજના આપણે આ વિડીયોમાં ડાયટ, એક્સરસાઇઝ અથવા તો વર્કઆઉટ, ઊંઘ, પાણી અને સ્ટ્રેસ આ બધી જ વસ્તુને કવર કરવાના છે કે એના લીધે આપણે હૃદય રોગથી કઈ રીતે બચી શકીએ. તો સૌથી પહેલી વસ્તુ છે કે સંતુલિત આહાર. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે વધુ ઓઇલ ખાશું અથવા તો વધુ ફેટ ખાશું તો હૃદય રોગની બીમારીઓ આવે છે. પરંતુ હકીકતમાં બીજું જ છે કે આપણું પાચન તંત્ર અને બ્લડ સર્ક્યુલેશન આ એકબીજા ઉપર આધાર રાખે છે અથવા તો કનેક્ટ છે. જેમ કે વધુ પડતો તળેલો ખોરાક, ફાસ્ટ ફૂડ અથવા તો બેકરીની આઈટમ અથવા તો જેમાં વધુ પડતું ટ્રાન્સ ફેટ રહેલું હોય, આ બધી વસ્તુમાં કોલેસ્ટ્રોલ આવેલું હોય છે. કયું કોલેસ્ટ્રોલ? કે જે બેડ કોલેસ્ટ્રોલ છે, તેને કહેવાય ટ્રાન્સ ફેટ. આના કારણે આપણા શરીરનું કોલેસ્ટ્રોલ વધે છે અને જેના કારણે જ હાર્ટ એટેક જેવી સમસ્યાઓ આવી શકે છે. તો તમે શું કરી શકો? ફ્રૂટ ખાઓ, વેજીટેબલ ખાઓ, કઠોળ છે, અનાજ છે, કે આ બધી વસ્તુનો તમે સમાવેશ કરો. એમાં ખાસ કરીને ઓલિવ ઓઇલ અથવા તો રાજગરો, તલ, અખરોટ, આ બધી વસ્તુ એવી છે, લીલા શાકભાજી, જે ડાયરેક્ટ આપણા હૃદયને તંદુરસ્ત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. એક સ્ટડીમાં એવું જાણવા મળેલું કે જે લોકો ઓલિવ ઓઇલ, ગ્રીન વેજીટેબલ, ડ્રાય ફ્રૂટ અને ફિશ આવી બધી વસ્તુઓ ખાય છે તો એની અંદર 30% જેટલું હાર્ટ એટેકનું પ્રમાણ ઘટી ગયું. આપણે ખાવાનું તો ખાવાનું જ છે, પરંતુ આપણી પ્લેટ કલરફુલ ના હોવી જોઈએ, હેલ્ધી ફૂલ હોવી જોઈએ. કે આપણને સારું દેખાય છે, આપણને સારો ટેસ્ટ આવે છે એટલે એ વસ્તુ ખાવ, એવું નથી હોતું. આપણા શરીર માટે શું હેલ્ધી છે એ આપણે ખાવાનું છે. તો આજથી જ આ બધી વસ્તુની તમે કાળજી રાખો અને સાથે સાથે ઓછું નમક, ઓછું સુગર અને ઓછું તેલ આ પણ જોવાનું છે. બીજો મહત્વનો ઉપાય છે વ્યાયામ. તો વ્યાયામ તમારે દિવસમાં 30 થી 40 મિનિટ કમ્પલસરી કરવાનો છે. એવું નથી કહેતો કે કલાકથી 2 કલાક કરો, પરંતુ 30 થી 40 મિનિટ કરશો તો પણ ઇનફ છે. તમારે વોકિંગ કરવું હોય તો તે પણ કરો, સાયકલિંગ કરો, યોગા કરો, મેડિટેશન કરો. અને જો જીમમાં જવું ગમતું હોય તો તમે જીમમાં આપણે કાર્ડિયો પણ કરી શકો છો. આ બધી વસ્તુના કારણે શું થશે? તો આપણું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે, કોલેસ્ટ્રોલ ડાઉન થશે, જે વધી ગયું હોય તો નિયંત્રણમાં આવવા લેવલ પર આવી જશે. સ્ટ્રેસથી આપણે દૂર થઈ જઈશું, આપણે ફ્રેશનેસ ફીલ કરશું અને રક્ત પ્રવાહને સુધારે છે આ બધી વસ્તુ. જે લોકો આ બધી વસ્તુ કરે છે, એક્સરસાઇઝ ને એવું બધું કરે છે, એ લોકોની અંદર હાર્ટ એટેકની સંભાવના ઘટી જાય છે. જ્યારે જે લોકો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે જે લોકો બેઠારું જીવન જીવે છે એ લોકોની અંદર અમુકનું વધારે હાર્ટ એટેકનું પ્રમાણ જોવા મળે છે. કે જે લોકોને કશું કામ નથી કરવું અથવા બેઠા બેઠા નકરું કામ કરવું છે. જો તમે ઓફિસમાં અથવા કશી એવી જગ્યા પર કામ કરો છો કે જ્યાં તમારે બેઠા બેઠા કામ કરવાનું થાય તો એવું કરો કે 30 મિનિટ કામ કરો ને 5 મિનિટ થોડુંક વોકિંગ કરી લો, જેના કારણે તમારું બોડી થોડુંક હલનચલન કરશે, એક્સરસાઇઝ પણ થઈ જશે 5 મિનિટ કરશો તો. આ વસ્તુને તમારા જીવનમાં એપ્લાય કરો. તો ત્રીજો ઉપાય છે સ્ટ્રેસ. અત્યારે સ્ટ્રેસને એક સાયલેન્ટ કિલર તરીકે આપણે વાત કરીશું. સ્ટ્રેસ એવી વસ્તુ છે, અત્યારના જમાનામાં લોકોને કામ કરવું, પૈસા કમાવા, સોશિયલ પોઝિશન જોઈએ, ફેમિલી રિસ્પોન્સિબિલિટી હોય, એના કારણે શું થશે કે નકરો સ્ટ્રેસ આવશે. જો સ્ટ્રેસ વધી જશે તો એના કારણે બીપી વધી જશે, હોર્મોનમાં ઇમ્બેલેન્સ આવશે, શરીરમાં આપણા કેટલાક બીજા પણ ચેન્જીસ આવી શકે છે. તો આ બધી વસ્તુના કારણે શું થશે કે આપણા હાર્ટ ઉપર વધુ પડતું દબાણ આવશે, ભાર આવશે અને હાર્ટ એટેકની સંભાવના વધી જશે. તો આ ન થાય, ઓછો સ્ટ્રેસ આવે એની માટે શું કરી શકીએ? મેડિટેશન, યોગા, પ્રાણાયામ, ડીપ બ્રિથિંગ કરી શકો છો. આ ઉપરાંત તમે સારું મ્યુઝિક સાંભળી શકો છો. તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, તમારી હોબી હોય, એ બધી વસ્તુઓ કરો કે જેના કારણે તમારો સ્ટ્રેસ ઓછો થઈ જાય. જો સ્ટ્રેસ ઓછો થઈ જાય તો તમારા માટે ખૂબ ફાયદાકારક છે, કેમ કે એના કારણે હોર્મોનમાં ઇમ્બેલેન્સ આવે છે, જેથી તમારા ઇરિટેશન થશે, ગુસ્સો આવશે અથવા તો દુઃખ થશે. આ બધી જે ફિલિંગ તમારી અંદર એપ્લાય થશે, તમને મજા પણ નહીં આવે. જેથી આજથી ને તમારા લાઈફસ્ટાઈલમાં આ પણ ચેન્જીસ લાવો કે સ્ટ્રેસ ના આવે એની માટે તમે મેડિટેશન, યોગા, પ્રાણાયામ જરૂરથી કરો. તો ચોથી વસ્તુ છે સ્મોકિંગ અને આલ્કોહોલ. જો તમારે હાર્ટ એટેકથી બચવું હોય તો આજથી ને સ્મોકિંગ અને આલ્કોહોલથી તમે દૂર રહો, કેમ કે આ બંને એવી વસ્તુ છે કે જેના કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. જો આપણે સમજીએ તો સ્મોકિંગ, એની અંદર વધુ પ્રમાણમાં નિકોટિન આવેલું હોય છે. આ એક મુખ્યત્વે કારણ બની શકે છે જે તમારી રક્ત નળી હોય એને સાંકડી કરી નાખે.
એના કારણે અહીંયા ક્લોટ થશે, હૃદય ઉપર વધુ ભાર આવશે અને હાર્ટ એટેક જેવી સંભાવના થઈ શકે છે. જ્યારે આલ્કોહોલ આ એવી વસ્તુ છે કે જે લોકો નિયમિત પીવે છે ને એ લોકોને ખૂબ નુકસાન કરે છે. ક્યારેક ક્યારેક ઓકેશનલી પીવે તો કોઈ વાંધો નથી, પરંતુ જો વધુ પડતો ડોઝ અથવા તો વધુ પડતું પીવાઈ જતું હોય તો એ લોકોનામાં તકલીફ થઈ શકે છે, જે હૃદયને તો ખરાબ કરે જ છે પણ સાથે સાથે લીવર અને બીજા કેટલાક પાર્ટને પણ ખરાબ કરી શકે છે. જેથી જો તમારે સારું જીવન જીવવું હોય તો સ્મોકિંગ અને આલ્કોહોલ આ બંનેથી દૂર રહો. અંદાજે એવી સ્ટડી પણ થયેલી છે કે જે લોકો સ્મોકિંગ નથી કરતા અને જે લોકો સ્મોકિંગ કરે છે એમાં સ્મોક કરવાવાળાનું પ્રમાણ જે હાર્ટ એટેકમાં છે એ વધારે છે. નોન સ્મોકરને એટલા બધા હાર્ટ એટેક નથી આવતા, જ્યારે સ્મોકર લોકોને બહુ વધારે હાર્ટ એટેક આવી શકે. પાંચમી વસ્તુ છે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એટલે વધુ સુગર. તો જે લોકોને વધુ બ્લડ પ્રેશર આવે છે એને શું થાય, હૃદય ઉપર વધુ ભાર આવે, પ્રેશર આવે, એના કારણે હાર્ટ એટેકની સંભાવના વધી જાય. અને ડાયાબિટીસ શું કરશે કે જે તમારી નસો છે ને એને ખરાબ કરી નાખશે, આના કારણે હાર્ટ એટેક આવી શકે છે. તો તમારે શું કરવાનું છે, રેગ્યુલર બીપી અને ડાયાબિટીસને મપાવતું રહેવાનું છે. ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખ્યું છે એ દવાને તમારે ડેઇલી લેતી રહેવાની છે. સાથે તમારે ઓછું મીઠું કરવાનું છે અને સુગરવાળી વસ્તુને તમારે ઓછી કરી દેવાની છે, નથી ખાવાની, અથવા તો તમે ઓછી કરી શકો છો તમારા બીપી પ્રમાણે, જે પ્રમાણે કંટ્રોલ થતું હોય એ પ્રમાણે. તો જે લોકોને ડાયાબિટીસ અને હાઈ આપણે બ્લડ પ્રેશર વધારે આવે છે એ લોકોએ તો ખાસ કાળજી રાખવી જોઈએ, કારણ કે જે લોકોને બ્લડ પ્રેશર વધુ છે એ લોકોના હાર્ટ એટેકની સંભાવના 2 ગણી થઈ જાય છે. તો છઠ્ઠી વસ્તુ છે કે સારી ઊંઘ. જે લોકો નાઇટ શિફ્ટ કરે છે અથવા મોબાઈલ વધુ પડતો રાતના યુઝ કરે છે એ લોકોએ તો ખાસ ધ્યાન આપવું જોઈએ. લોકો મોસ્ટ ઓફલી ઊંઘને હલકામાં લઈ લે કે આનાથી હું આપણને થવાનું છે, પરંતુ હકીકતમાં તમારે ડેઇલી 7 થી 8 કલાક જેટલી રાતે ઊંઘ કરવી જ જોઈએ. જો તમે ઊંઘ નહીં કરો તો એના કારણે તમારું બ્લડ પ્રેશર વધશે, તમને સ્ટ્રેસ વધી જશે અને સાથે સાથે તમારું હોર્મોન પણ ઇમ્બેલેન્સ થવાની સંભાવના વધી જશે. તો આ બધી વસ્તુના કારણે હાર્ટ એટેકની સંભાવના વધી જવાની છે. જેથી આજથી તમે ઊંઘ રેગ્યુલર અને નિયમિત સમય પર કરો અને ઊંઘતા પહેલાં 1 કલાક તમારે ફોન દૂર રાખી દેવાનો છે, તમારે ફોન યુઝ નથી કરવાનો. તો 7મી વસ્તુ છે પૂરતા પ્રમાણમાં પાણી પીવું. અમુક લોકો શું કરે, મારા પેશન્ટ આવતા હોય અને આપણે પૂછીએ કે કેટલું પાણી પીવો, તો 3 થી 4 ગ્લાસ જેટલું. તો એટલા પાણીથી આપણા શરીરને સમુખનું નુકસાન જ થવાનું છે, કશો ફાયદો નથી થવાનો. તમારે ડેઇલી 7 થી 8 ગ્લાસ જેટલું અવશ્ય પાણી પીવું જોઈએ, કેમ કે આપણા શરીરને એટલી પાણીની જરૂર છે. જો તમે પાણી નહીં પીવો તો એના કારણે શું થશે, તમારી સ્કિન ડ્રાય થઈ જશે, મોઢું સુકાઈ જશે, હોઠ ફાટવા લાગશે, સાથે સાથે થ્રોમ્બોસિસ જેવી અને આપણા નળીની અંદર ક્લોટ પણ થઈ શકે છે. આ વસ્તુથી જ તમને હાર્ટ એટેકની સંભાવના વધી જવાની છે. જેથી તમારે પાણી અવશ્ય 2 થી 3 લીટર જેટલું અથવા તો 7 થી 8 ગ્લાસ જેટલું પાણી તમારે ડેઇલી પીવાનું છે. ભલે તમને તરસ ના લાગે છતાં પણ પી લો, કેમ કે આપણું શરીર વધુ પડતું પાણીથી જ બનેલું છે. સૌથી વધારે પ્રમાણમાં આપણી શરીરની અંદર પાણી આવેલું છે. જેથી તમે પાણીને જ અવોઇડ કરશો તો એના કારણે હાર્ટ એટેકની સંભાવના જરૂરથી વધવાની છે. તો મિત્રો, આજે આપણે હાર્ટ એટેકથી બચવા માટેના 7 એવા આસાન ઉપાયો જાણી લીધા, જેમ કે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, સ્ટ્રેસ ઓછો લેવો, પૂરતી ઊંઘ કરવી, સાથે પૂરતું પાણી પીવું, આલ્કોહોલ અને સ્મોકિંગથી દૂર રહેવું, બીપી અને ડાયાબિટીસ હોય એ લોકોએ તો ધ્યાનથી અથવા તો ખાસ ધ્યાન આપવું. તો મિત્રો, હાર્ટ એટેક આપણને પૂછીને નહીં આવે, ગમે ત્યારે આવી જશે. જેથી આજથી જ તમે આ બધા પ્રિકોશન અથવા તો આ બધી વસ્તુને તમે ફોલો કરશો, તમારા જીવનમાં એપ્લાય કરશો તો તમે બચી શકો છો. જો પછી જ્યારે સમસ્યા ઊભી થશે ત્યારે તમે આ બધી વસ્તુ કરવા જાઓ તો એનું કોઈ પરિણામ નહીં આવે. જેથી આજથી જ આ બધી હેબિટ અથવા તો ઉપાયોને ફોલો કરવાના ચાલુ કરો કે જેના કારણે તમે બચી શકો. સાથે વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડને, કેમ કે એ લોકો માટે પણ આ વિડીયો ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કોમેન્ટમાં દર્શાવો તમારા મગજમાં જે પણ પ્રશ્નો થતા હોય, અમે તેના જરૂરથી જવાબ આપીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, કેમ કે આવા નવા વિડીયો આવતા જ રહેશે. તો આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.